નમસ્કાર, મારી શાળા KKBS ચેનલમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. સામાજિક વિજ્ઞાન અથવા સાવી અને એમાં એકમ 2 નાગરિક પાઠ 3 અને સરકારના અંગો એ ટાઇટલ હેઠળ આપણે વાત કરી રહ્યા છીએ. અને એમાં છેલ્લે આપણે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પ્રધાનમંડળ, તદુપરાંત મુખ્યમંત્રી જે તે રાજ્યના, એનું પ્રધાનમંડળ, રાજ્યપાલ, આ વગેરેની વિગતવાર વાત કરી છે. આજે આપણે વહીવટી તંત્ર અથવા તેમ કહી શકીએ કે વહીવટી કારોબારી, આની વાત આ મુદ્દાની કરવાની છે. રાજકીય કારોબારી જુદા જુદા ક્ષેત્રોની અંદર નીતિઓ ઘડે છે, જેનો વિગતપૂર્ણ કાર્યક્ષમતાથી અમલ કરવાનું કાર્ય વહીવટી કારોબારી જે છે એ કારોબારીનું છે. વહીવટી કારોબારી રાજ્ય કારોબારીને નીતિ વિષયક બાબતોની અંદર સલાહ સૂચન આપે છે, જરૂરી માહિતી તેમજ સાથે સાથે આંકડા જે પૂરા પાડવાના હોય તે પણ પૂરા પાડે છે. જો કે રાજકીય કારોબારી તેમની સલાહ અનુસાર વર્તવા બંધાયેલી નથી, એ તો બહુ સ્પષ્ટ જ વાત હોય છે. તો અહીંયા આપણે નીતિઓ, કાયદાઓ ગમે તેટલા સારા અને લોકોને ઉપયોગી હોય, પરંતુ જો તેનો અમલ વહીવટી કારોબારી દ્વારા અસરકારક અને સંતોષકારક રીતે ન થાય તો તેનો હેતુ માર્યો જાય છે. આમ નીતિ ઘડતરની અંદર અને નીતિના અમલીકરણની સતત ચાલતી પ્રક્રિયાની અંદર કારોબારીની વહીવટી તંત્ર પીઠબળ પૂરું પાડે છે. અનેક ક્ષેત્રોની અંદર નિષ્ણાંત, વ્યવસાયિક કુશળતા અને અનુભવ ધરાવતા તજજ્ઞ અને બાહોશ સનદી અધિકારીઓ એટલે કે વહીવટી કારોબારી એ સરકારની કરોડરજ્જુ સમાન છે, એમાં કોઈ શંકા હોઈ શકે નહીં. જિલ્લા કક્ષાએ વહીવટી વડા તરીકે કલેક્ટર નિમવામાં આવે છે. તેમની કચેરી જિલ્લા સેવા સદનની અંદર આવેલી હોય છે. તેઓના નિષ્ણાંત જ્ઞાન વહીવટી જે આપણે એમ કહી શકીએ કે સૂઝબૂઝ વાળા, બહોળો અનુભવ ધરાવતા, દીર્ઘદ્રષ્ટિ ધરાવતા વહીવટી ક્ષમતાના જે કારણે તેઓ છે એ કાર્યક્ષમ વહીવટ કરી શકે છે, એનો પણ અને આપણને જે તે જિલ્લાના આધારે અનુભવ પણ છે. તો સરકારના અંગોમાં રાજ્ય કારોબારી લોકોના કલ્યાણ અને સાથે સાથે એમ કહી શકીએ કે સુખાકારીની ચિંતા અને ચિંતન કરતા મગજ સમાન છે. જ્યારે વહીવટી જે કારોબારી છે એ તેના હાથ પગ છે, એટલે કે એના વગર કોઈ પણ કાર્ય થઈ શકે નહીં. આમ બંને વચ્ચેના નિખાલસ મૈત્રીપૂર્ણ સંબંધો એ રાજ્યના સુશાસન અને વિકાસની પૂર્વ શરત છે, એ હકીકત છે. તો સરકારની સત્તા અને પ્રભાવ, આ વિશે આપણે હવે વાત કરીએ. અમલદારશાહીની અંદર વધુ કેન્દ્રિત થવા લાગ્યા છે. એ પ્રમાણે અહીંયા દર્શાવ્યું છે કે તુમારશાહી, લાગવગ, સગાવાદ અને સાથે સાથે ભ્રષ્ટાચાર,
પછી અપ્રમાણિકતા, બિન કાર્યક્ષમતા, ગેરરીતિઓ, તદુપરાંત જવાબદારીમાંથી પલાયન થવાની જે વૃત્તિ છે એ અમલદારશાહીના અનિષ્ટો છે અથવા તો એક રોગો છે. જેથી તેને રોકવા માટે વહીવટની અંદર તકેદારી પંચ, લોકપાલ કે પછી લોકાયુક્તની જરૂર વધતી ગઈ છે. અને એ રીતે લાંચ રૂશ્વતની બધી રોકવા માટે ગુજરાત રાજ્ય સરકારે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, જેને આપણે એન્ટી કરપ્શન બ્યુરો તરીકે ઓળખીએ છીએ, એક અલગ વિભાગ શરૂ કર્યો છે. અને તે પ્રમાણે ટોલ ફ્રી ફોન નંબર જે અહીંયા આપવામાં આવેલો છે તે 1800 23 34 444 જાહેર કરીને પ્રજાની ફરિયાદોને આવકારવાનું જે ખુલ્લા મને સ્વીકાર્યું છે એ નોંધનીય બાબત છે. દેશમાં જુદા જુદા રાજકીય પક્ષોની સરકારો હોવાથી તેઓ સાથેના વહીવટની અંદર રાજકીય તટસ્થતાની અપેક્ષા વહીવટી તંત્ર પાસે રાખવામાં આવે છે. તેઓ દ્વારા રાજ્યની અનેક વિકાસલક્ષી યોજનાઓ અને સાથે સાથે કાર્યક્રમોનો અમલ કરીને સરકારની વિકાસ યાત્રાની ગતિ છે એ સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તો હવે આપણે સ્થાનિક કક્ષાએ શાસન વ્યવસ્થાની વાત કરીશું. કેન્દ્ર સરકારની અનેકવિધ જવાબદારીઓની વચ્ચે એક જ સ્થાનેથી સમગ્ર દેશનું સંચાલન કરવું અત્યંત કઠિન અને કપરું પણ છે, આપણે સૌ જાણીએ છીએ. વિવિધ સમસ્યાઓ, વિભિન્ન જરૂરિયાતો, અપેક્ષાઓ, વિપુલ વસ્તીની અનેક આકાંક્ષાઓના સુચારુ અને સાથે સાથે સ્વીકાર્ય ઉકેલ સમયસર થાય તે હેતુસર સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે. વિકેન્દ્રીકરણ એટલે ઉપરથી નીચે સુધીનું આખું એમ કે માળખાગત સુવિધાઓ સાથે એને વર્ગીકૃત કરવું અને એની વ્યવસ્થાની જવાબદારી સોંપવી, અને જે થકી વહીવટી સરળતા, સુગમતા અને સાથે સાથે કરકસર ભર્યા વહીવટ અર્થે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો ઉદ્ભવ થયો છે. અને એ આપણે અહીંયા જોવાનો છે. ગામ, નગર કે મહાનગરનો વહીવટ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક સ્તરની સંસ્થાઓની અંદર થાય તેને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કહે છે. ભૌગોલિક પ્રાદેશિક વિસ્તારોને વહીવટી સરળતા ખાતર વિભાજિત કરીને તેને સ્થાનિક જવાબદારી તેમજ સાથે સાથે કાર્યોની સોંપણી કરીને વહીવટ સોંપવામાં આવ્યો છે. તદ અનુસાર શહેરી વિસ્તારોની અંદર નગરપાલિકા, મહાનગરપાલિકા અને મહાનગર નિગમ એટલે કે મેગા સિટી એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. તે જ રીતે આપણે વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારોની અંદર ગ્રામ પંચાયત, આ ગામડાનું નીચામાં નીચો એટલે કે જેને કહીએ છીએ ને એક નાનું ગામડું ને એનો વહીવટ, પછી એની ઉપર તાલુકા પંચાયત અને એની ઉપર જિલ્લા પંચાયતનો મુખ્યત્વે હોય છે અને ગોઠવણી કરવામાં આવેલી હોય છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વહીવટ થકી
ગ્રામ જે કક્ષાએ ગ્રામ્ય કક્ષાએથી ચૂંટણી, મતદાન, ફરજો, હક્કો, જવાબદારી, વહીવટ અને સત્તાધારી કે વિરોધ પક્ષની ભૂમિકાની તાલીમ પ્રાપ્ત થાય છે, મળે છે. એ જ પ્રમાણે સ્વવિકાસની તક છે એ પણ પ્રાપ્ત થાય છે. આ સંસ્થાઓની અંદર યોજનાઓના અમલમાં કાયદાની વિગત, જે આપણે એમ કહી શકીએ કે વિસંગતતા છે, એ વિસંગતતાથી નીચલા સ્તરે ઊભી થતી જે સમસ્યાઓ છે એને સમજીને ઉપલી કક્ષાએ અમલમાં મૂકતા પૂર્વે પૂરતી કાળજી, ચકાસણી અને સાથે સાથે સુધારણાને અવકાશ રહે છે. તેથી જ સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે તે લોકશાહીની તાલીમ શાળા અને વહીવટ સુધારણાની પ્રયોગશાળા કહેવાય છે. 1992 ની અંદર સમગ્ર દેશની અંદર એક સરખા પંચાયતી રાજ અને શહેરી સ્વશાસનની સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે. તો અહીંયા પંચાયતી રાજ્યનું ત્રિસ્તરીય માળખું, એમાં ગ્રામ્ય કક્ષાએ સ્વશાસનની સંસ્થાઓ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. અહીંયા આપણે પાછળ પણ વાત કરી ગયા, એક ત્રિસ્તરીય આખું માળખું છે. અને પ્રત્યેક સંસ્થા નીચેથી ઉપર તરફ આપણે એમ કહી શકીએ કે પરસ્પર સંબંધોથી જોડાયેલી છે. પંચાયતી રાજના તમામ સ્તરે સ્થાનિક વિકાસ કાર્યો સાથે સાથે યોજના અને કલ્યાણકારી જે કાર્યક્રમો છે એ સંસ્થાઓ વધુ કાર્યક્ષમ રીતે પાર પાડી શકે તે માટે તેઓને જરૂરી નાણાકીય સહાય અને સાથે સાથે સાધન સામગ્રી છે એ સ્વરૂપે સહાય પ્રાપ્ત થાય છે. જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેની વિવિધ સમિતિઓના અધ્યક્ષો હોય છે, જ્યારે વહીવટી વડા જિલ્લા વિકાસ અધિકારી, અહીંયા આપણે DDO ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ઓળખીએ છીએ, તેવો હોય છે. અને જિલ્લા પંચાયતનું કાર્યાલય જે છે તે જિલ્લા મથકે રાખવામાં આવે છે. તે જ પ્રમાણે તાલુકા પંચાયતની ચૂંટાયેલી જે પાંખના નેતા એ તાલુકા પંચાયત પ્રમુખ કહેવાય છે, જ્યારે તેની વહીવટી પાંખના વડા એટલે કે તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDO હોય છે. નીચલા સ્તરે ગ્રામ કક્ષાએ સરપંચ તરીકે એ ચૂંટાયેલ લોકપ્રતિનિધિઓના નેતા હોય છે અને વહીવટી વડા તલાટી કમ મંત્રી એ ગ્રામ પંચાયતનો વહીવટ છે તે સંભાળે છે. જે ગ્રામ પંચાયતોની અંદર આપણે એમ કહી શકીએ કે સર્વસંમતિથી ચૂંટણી નિવારવામાં આવે છે અને સાથે સાથે સરપંચની સર્વમાન્ય પસંદગી થાય તેને સમરસ ગ્રામ પંચાયત અથવા તો સમરસ તરીકે જાહેર કરીને વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. તો આ આખા એક તબક્કા અહીંયા આપેલા છે અને જેનાથી આપણે એટલા માટે પરિચિત છીએ કે આપણે એક ક્ષેત્રમાં રહીએ છીએ એટલે આપણે એને બરાબર જાણતા હોઈએ એ પણ સ્વાભાવિક છે. પછી છે
શાસનની સંસ્થાઓ. તો બંધારણના 74માં સુધારાથી શહેરી વિસ્તારોને વસ્તીના પ્રમાણના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જોગવાઈ કરવામાં આવી છે. પ્રથમ સ્તરે નગરપાલિકા, દ્વિતીય સ્તરે મહાનગરપાલિકા અને ત્રીજું એકમ એટલે કે મહાનગર નિગમ એટલે કે મેગા સિટી છે. આ ત્રણેય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદર રાજકીય કારોબારીની અંદર ચૂંટાયેલી બહુમતી પાંખના નેતા મેયર કહેવાય છે અને વિવિધ સમિતિઓના ચેરમેનો તેમજ વોર્ડવાર ચૂંટાયેલા કોર્પોરેટર હોય છે. અહીંયા એનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે વોર્ડ દીઠ કોર્પોરેટરની સંખ્યાની અંદર સ્ત્રી પ્રતિનિધિત્વ અને એની સાથે સાથે અનામત જાતિની બેઠકોનું અનામતનું જે પ્રમાણિત વાત છે એટલે કે પ્રમાણ જાળવવાની જોગવાઈ કરવામાં આવી છે. વિવિધ સમિતિઓ વિકેન્દ્રિત ધોરણે વિવિધ ક્ષેત્રોના કાર્યોની જવાબદારી જે છે તે ઉપાડી લે છે. નગર આયોજન, જમીન સંપાદન, સાથે સાથે રસ્તા, પુલો, ફ્લાયઓવર, બ્રિજનું નિર્માણ, તદુપરાંત પાણી પુરવઠાનો પ્રબંધ, સફાઈ, ગટર વ્યવસ્થાનો પ્રબંધ, મકાનોનું નિર્માણ, પર્યાવરણ સુવિધા, અગ્નિશામક સેવા, શિક્ષણ, આરોગ્ય વિષયક સેવાઓ જે આવશ્યક છે શિક્ષણના સંદર્ભે અને એની સાથે આરોગ્યની એ ઉપલબ્ધિ અને સાથે સાથે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સૌંદર્યજનક અને મનોરંજન સ્થળો, શહેરી વિકાસ જે આખું આયોજન કરવાનું હોય છે તો એ દર્શાવેલું છે. તદુપરાંત સ્મશાન ગૃહો, તદુપરાંત કબ્રસ્તાનોનો વિકાસ અને સાથે સાથે તેને નિભાવવા, તદુપરાંત ઝૂંપડપટ્ટી વિસ્તારોની સ્લમ જે વિસ્તારો તરીકે ઓળખાય છે તેની નાબૂદી જેવા લોકોના જે સર્વતોમુખી વિકાસ અને સુખાકારી માટેના કાર્યો છે તે સ્થાનિક શહેરી સ્વશાસનની સંસ્થાઓ કરે છે અને જે કાર્યો લોકો પાસેથી સખાવતો એટલે કે દાન, તદુપરાંત પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના જેને આપણે PPP ના ધોરણે તેમજ લોકો પાસેથી ઉઘરાવેલા કરવેરા અને સરકારી ગ્રાન્ટમાંથી કરવામાં આવે છે. આ જ રીતે મહાનગરપાલિકાના વહીવટી પાંખના વડા મ્યુનિસિપલ કમિશનર હોય છે તથા તેમના હાથ નીચે ટેકનિકલ અને સાથે સાથે વહીવટી જ્ઞાન ધરાવતા ઝોનલ વડાઓ, અન્ય અધિકારીઓ અને સાથે સાથે કર્મચારીઓનું તંત્ર સતત કાર્યશીલ રહે છે. જો ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચે ખુલ્લા મન સાથે સંકલન સાધીને લોકહિતાર્થે કાર્યો થાય ત્યારે શહેરો વિકાસ પામે છે. એનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. ન્યાયતંત્ર ભારતના બંધારણની અંદર ભારતના નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળે એવા ઉચ્ચ આદર્શને સ્વીકારવામાં આવ્યા છે
જે થકી સૌને વિકાસની સમાન તક, સૌ સાથે સમાન વ્યવહાર દ્વારા એમ કહી શકીએ કે શોષણ વિહીન એટલે કે શોષણ વગરની જે ન્યાયી સમાજની રચના કરવાનું ધ્યેય બંધારણની અંદર સ્વીકાર્યું છે. અને એ રીતે રાજ્યના કાયદાઓનું નાગરિકોએ પાલન કરવાનું છે. જો કોઈ નાગરિક એ કાયદાનો ભંગ કરે તો તેને સજા અથવા તો દંડ કરવો એ ન્યાયતંત્રનું કાર્ય છે. અને એ રીતે દેશનું બંધારણ એ દેશનો મૂળભૂત એમ કહી શકીએ કાનૂન છે. અને એ રીતે દેશનું શાસન બંધારણ મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય ન્યાયતંત્રે કરવાનું છે. દેશના કાયદાઓ બંધારણ સાથે સુસંગત છે કે કેમ તેની ચકાસણી કરવાનું કામ પણ ન્યાયતંત્ર કરે છે. જો કાયદો બંધારણને સુસંગત ન હોય તો તે એ કાયદાને ગેરબંધારણીય અને રદબાતલ ઠેરવી શકે છે. સમવાય તંત્રની અંદર ઘટક રાજ્યો અને સાથે સાથે કેન્દ્ર વચ્ચે સત્તા અને કાર્યોનું વિભાજન કરવામાં આવે છે. દરેક ઘટક રાજ્યો અને કેન્દ્ર સરકાર પોતપોતાના નિર્ધારિત જે કાર્યો છે એ કાર્યક્ષેત્રોની અંદર જ રહીને કામ કરે અને એકબીજાના કાર્યક્ષેત્રોની અંદર દખલગીરી કરે નહીં તે જોવાનું કાર્ય ન્યાયતંત્રનું છે. એ પણ હકીકત છે. કેન્દ્ર સરકાર અને ઘટક રાજ્યો વચ્ચે તકરાર કે મતભેદ ઊભા થાય ત્યારે તેનું નિરાકરણ કરવાનું કામ સર્વોચ્ચ અદાલત કરે છે. ભારતની અંદર ન્યાયતંત્રનું એક સૂત્રી અને સળંગ કહી શકીએ કે જે વ્યવસ્થા તંત્ર છે એ ચાલે તો એમાં ટોચ ઉપર કેન્દ્રની અંદર સર્વોચ્ચ અદાલત, વચ્ચે રાજ્યોની અંદર વડી અદાલત અને પછી જિલ્લા સ્તરે જિલ્લા અદાલતો, તાલુકા અદાલતો, બીજી દીવાની અને સાથે સાથે ફોજદારી અદાલતો તેમજ અન્ય તાબાની અદાલતો હોય છે. એનો પણ ઉલ્લેખ છે. સાથે સાથે ન્યાયતંત્ર વિશે વિગતે અભ્યાસ આપણે આગળના પ્રકરણની અંદર કરીશું. તો અત્યારે અહીંયા આ પાઠને જે 5 ભાગની અંદર 5 પાઠની અંદર મુકાયો છે તે પૂર્ણ થાય છે. થેન્ક યુ.